સરદાર પટેલના નિવાસસ્થાન પરની પ્રતિમા પર ઉઠેલ વિરોધના પગલે સરદાર પટેલની પ્રતિમા કરમસદ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવનાર હોવાનું જણાવતા સાંસદ ગત 26 નવેમ્બરના વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનથી પ્રારંભ થયેલી રાષ્ટ્રીય એકતા પદયાત્રા પૂર્વે મુખ્યમંત્રીની સરદાર પટેલના નિવાસસ્થાન મુલાકાત દરમિયાન સાંસદ મિતેશ પટેલ દ્વારા સમર્પિત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરતા ઉઠેલ વિરોધ ઉપર સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે સદર પ્રતિમા કરમસદ રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવનાર હોય, પરંતુ મુખ્યમંત્રી આવતા અનાવરણ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ સ્થિત સરદાર પટેલના નિવાસસ્થાને સરદાર પટેલની મૂકવામાં આવેલ સાંસદ મિતેશ પટેલ દ્વારા સમર્પિત પ્રતિમાનું ગત 26મીના સરદાર પટેલની 150મા જન્મવર્ષ યોજવામાં આવેલ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત દરમિયાન સદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવતા આ મુદ્દે સ્થાનિક કરમસદવાસી તથા સરદાર પટેલ સન્માન આંદોલન સમિતિ દ્વારા વિરોધ કરાતા મુદ્દો ચર્ચાની એરણે ચડવા પામ્યો હતો। જે સંદર્ભે સ્પષ્ટતા કરતા સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે સદર પ્રતિમા કરમસદ રેલવે સ્ટેશન નવનિર્મિત કરાતા રેલવે સ્ટેશન પર મૂકવામાં આવનાર હોય, જે સંદર્ભે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથા DRM વડોદરાને રજૂઆત કરી પરવાનગી માંગવામાં આવી છે। જે વિલંબ થતાં આ સમય દરમિયાન ગત બુધવારે મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલના નિવાસસ્થાનની મુલાકાત લેતા અનાવરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે કોઈ ગેરસમજ ઊભી થવા પામ્યાનું જાણવા મળ્યું। 150મી જન્મજયંતિ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જ્યારે 26મી નવેમ્બરના રોજ આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી, આપણા મંત્રી કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સરદાર સાહેબના ઘરે આવ્યા હતા અને જ્યારે ત્યાં સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, એને હાર અને સૂતરની એનાથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે 2 દિવસથી મીડિયામાં ચાલી રહ્યું છે કે સાંસદ સાહેબ તરફથી આ પ્રતિમા અહીં આગળ મૂકવામાં આવી રહી છે, પરંતુ જેમની ગેરસમજ છે એમને હું ધ્યાન દોરવા માંગુ છું કે આ પ્રતિમા જ્યારે કરમસદ નવું રેલવે સ્ટેશનનું આપણે બધાએ ભેગા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે કરમસદના અમુક નાગરિકો અને જે સિનિયર સિટીઝન છે એમણે મને એક વિનંતી કરી હતી કે સાહેબ, કરમસદ સરદાર સાહેબની કર્મભૂમિ છે અને જ્યારે કરમસદ આટલું ફાઇન અદ્યતન રેલવે સ્ટેશન બનતું હોય ત્યારે અહીંયા સરદાર સાહેબની પ્રતિમા મૂકવી જોઈએ। એટલે મેં સ્પેશિયલ આ પ્રતિમા જયપુરથી સ્ટોનની બનાવવામાં આવી અને જ્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આવતા હોય ત્યારે ત્યાં આગળ આ પ્રતિમાનું ફક્ત અનાવરણ કરવામાં આવ્યું છે। DRM આપણા અને રેલવે તરફથી, રેલવે તંત્ર તરફથી પરમિશન માંગવામાં મારા તરફથી આવી છે। રેલવેના આપણા મિનિસ્ટર આદરણીય અશ્વિની વૈષ્ણવજીને પણ લેટર લખવામાં આવ્યો છે કે આની પરમિશન આપો અને આની પ્રતિમાનું અનાવરણ કરવા માટે અમને પરમિશન આપો। એટલા માટે જ આ પ્રતિમા ત્યાં આગળ સરદાર સાહેબની આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા અધ્યક્ષશ્રીના સ્થાને એમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રતિમા સરદાર સાહેબના ઘરે મૂકવામાં આવવાની નથી, એની જે ગેરસમજ અને જે મીડિયામાં ચલાવવામાં આવ્યું છે, હું એની માટેનો આજે આ પ્રેસ કોન્ફરન્સથી આપના સૌ માધ્યમથી જેમને ગેરસમજ ઊભી થઈ છે એમને હું પ્રેમથી વિનંતી કરી રહ્યો છું કે તમે કોઈ પણ ગેરસમજ હોય તો તમે સીધું મને કદાચ જો ફોન કર્યો હોત તો આનું નિરાકરણ આવ્યું હોત, પરંતુ જે કંઈ હવે થયું છે હું હજુ પણ કહું છું કે આપણને કોઈ પણ ગેરસમજ હોય તો મને તમે સીધું ફોન કરજો, હું તમને જવાબ આપવા માટે તત્પર છું ને જવાબ આપીશ પણ। અને અત્યાર સુધી જેટલા પણ કરમસદને લગતા પ્રશ્નો હતા એ પ્રશ્નોના મેં આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જ્યાં જ્યાં રજૂઆત કરવાની હતી ત્યાં મેં રજૂઆત કરેલી છે અને કરમસદ આણંદ મહાનગરપાલિકાનું જ્યારે નામ મળ્યું હોય એ રજૂઆત પણ મારા દ્વારા પણ કરવામાં આવી હતી, બીજા બધા દ્વારા પણ કરવામાં આવી હતી, પણ એમાં હું પણ એક સહભાગી છું કે આ નામ મળવું જોઈએ અને નામ આપણા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આવ્યા અને તત્કાલીન ત્યાં આગળ મિટિંગ બોલાવીને આ નામ પણ આપવામાં આવ્યું છે। અને જ્યારે આપણું સ્મારક બનતું હોય, સ્મારક જ્યારે સરદાર સાહેબનું કરમસદમાં હોય ત્યારે ત્યાં 3 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ પણ મારા દ્વારા આપણા દિલ્હી લેટર લખીને એની પણ માતબર ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે। હજુ પણ જ્યારે હજુ ગ્રાન્ટ જોતી હશે અને એ મને રજૂઆત કરશે તો એની માટેની પણ હું રજૂઆત આપણી સરકાર, બંને સરકારમાં, ગુજરાત સરકાર અને ભારત સરકારમાં હું કરીશ અને સરદાર સાહેબનું માન સન્માન સાથે, નમન સાથે હું પણ સરદાર સાહેબને નમન કરું છું અને એમનું સન્માન પણ જાળવું છું। ये है हलचल टीवी नेटवर्क।
और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।